23 કિલોમીટર કાપી નાખ્યું. ધાંગધ્રા ટપી ગયા છીએ આપણે. જય હોનભાઈ. તઈને તરફથી 2 કિલોમીટર છે. ત્યાં જઈને ફોન કરું તો પછી ગયો તરણે તર પણ ધૂળ થઈ ગયો થાનમાં. કરી લે ઠાકર નગી જેટલી પરીક્ષા કરવી એટલે કરી લે. ભલે હાલો દિનેશભાઈ, ધીમા ધીમા આયલા જાઓ. ખાઓ ધીમા ધીમા. પણ મને એમ થાય કે આમ નથી ચડવો ડુંગર. જય સિયારામ, જય માતાજી. બધા કેમ છો મિત્રો? મજામાં ને? એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં 5 વાગે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ અને આપણે નીકળી ગયા છીએ સાયકલ યાત્રા પર મઢડા. ઓલમોસ્ટ 300 કિલોમીટરની આપણી જર્ની છે. તો સામાન થેલા બેલા પેક કરી અને આપણે નીકળી ગયા છીએ. સાયકલ પણ આપણી રેડી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય આપણી ચેનલને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારમાં મેં અને મારી સાયકલે 6-7 કિલોમીટર કાપી નાખ્યું છે. 6:30 વાગી ગયા છે. મેં કીધું લાવો વિડીયોની શરૂઆત કરી નાખી. તો વિડીયોની શરૂઆત કરી નાખી છે. ઠંડી ભલે તમને ગમે એટલી લાગતી હોય પણ મને સાયકલ હાંકીને જરાય લાગતી નથી. કપડાં દેખાડવા નથી કરતો, બરાબર? ગરમી થાય છે મને. ટોપોન બધું કાઢી નાખ્યું જુઓ તમે. સવારમાં ટોપોન બધું પેક થઈને નીકળ્યો હતો. હાથ મોજા ને બધું ખિસ્સામાં છે પણ એ કંઈ પહેરવાની જરૂર ના પડી અને આપણી સાયકલ લક્ઝરી રેડી છે. તો આજની રાત આપણે ક્યાં રોકાવાના છીએ, શું કરશું આગળ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો મિત્રો અત્યારમાં એક પાણીનું પરબ આવી ગયું છે ને મને લાગી ગઈ હતી તરસ, એટલે પાણી પી લીધું છે અને વાગી ગયા છે 7:30. 23 કિલોમીટર કાપી નાખ્યું. ધાંગધ્રા ટપી ગયા છીએ આપણે અને પાણીનું પરબ આવ્યું. ખોડિયારમાંનો ફોટો છે એટલે પાણી પી લીધું મસ્ત. ઓકે, ભૂખ લાગી જાય એટલે નાસ્તો કરવા ઊભો રહી ગયો છું અને 30 કિલોમીટર ઓલરેડી કાપી નાખ્યું છે. આપણે પાણીની બોટલ લઈ લીધી, થોડોક નાસ્તો કરી લીધો હે. બાવડી ગામનું નામ છે, અહીંયા પહોંચ્યું હું. જય માતાજી, જય હોનભાઈ. સાયકલ યાત્રા અડીખમ ચાલુ જ છે આપણી. 11:15 વાગ્યા છે અને અત્યારમાં છે ને 60 કિલોમીટર સાયકલ ચલાવી લીધી. કેટલી? હજી 50 કિલોમીટર હાંકવાની છે. ચઢાણ આવ્યો, હાલો પેલા ટાર ચડાવી દઉં. શેરડીનો હાંઠો ખાવા ઉભો રહી ગયો. કાઢવું પડશે પેલા. ક્યાં પહોંચ્યો કહું? તરણેતર ચોકડીએ પહોંચ્યો હું. મારા કાકાનો છોકરો આવે અહીંયા, એમની રાહ જોઉં. તો આવી ગયા છે અમારા ભાઈ. મજામાં? દિનેશભાઈ અને આમ રે બાપભાઈ. આ આપણને ચોટીલાથી જોઈનિંગ કરશે. ચોટીલાથી આપણને જોઈન કરશે બાબુભાઈ, નહીં? અચાનક આ કે મારે આવવું છે. હાલો કે ક્યાં આવું? મેં ચોટીલા આવી જાવ. તો ચોટીલાથી ને આપણે હારે સાયકલ લઈને આવશે. સાયકલ કુડાથી મંગાવી લીધી છે અને એ આવશે. તઈને તરફથી 2 કિલોમીટર છે. પહોંચી ગયો તરણે તરજી. મરડા પણ પહોંચી જવાનો હું. હાર આવ્યો રડતો. ગાઈસ ફાઇનલી પહોંચી ગયું છું તરણેતર. આ છે તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને આ કુંડ છે, દેખાય તમને? આવું કંઈક છે. તો પહેલાં મહાદેવના દર્શન કરીને પછી તમને મળું. મિત્રો થાનથી નીકળો પણ ધૂળ થઈ ગયો થાનમાં. એટલી ડમરી ઉડી ને એટલી ડમરી ઉડી ને હજી ડમરી ઉડે, વાત જ જવા દે. બહુ ધૂળ ઉડી હો થાનમાં. અને સાયકલ આપણી જોરદાર હાલે. ટાર આવ્યો છે અને હવે આપણે જઈશું અવલિયા ઠાકર. જો અમે દેખાય, કદાચ તમને દેખાતું હોય તો અમે પેલો ડુંગર દેખાય ને, એ અવલિયા ઠાકરનું મંદિર છે. તો આપણે અવલિયા ઠાકરના દર્શન કરી અને બાબુભાઈ અમારે સાયકલ લઈને આવે પાછળ બાઇકમાં. તો એ પણ અહીંયા ભેગા થઈ જાય. આપણે દર્શન એવું કરી ત્યાં ભેગા થઈ જાય. બાકી સાયકલ હાલે જોરદાર હો મિત્રો. 3:30 થઈ છે અને હું આવી ગયો છું અવલિયા ઠાકર.
જોઈ લ્યો, શ્રી અવલિયા ઠાકર. તો મંદિરમાં જાઉં, દર્શન કરું, તમને પણ કરાવું જો અલાઉડ હોય તો. અને આમ જો આ જોઈને થાકી ગયો. કેટલી ચડ્યું, એક તો સાયકલના પેન્ડલ મારી થાકી ગયો. ઠાકર પછી આ પરીક્ષા કરે, કરી લે ઠાકરને કે જેટલી પરીક્ષા કરવી એટલી કરી લે. દોસ્તો બાબુભાઈની સાયકલ આવી ગઈ છે અને હવે દિનેશભાઈ જાય છે ઘરે. અને આ આપણી સાયકલ છે. ભલે હાલો દિનેશભાઈ, ધીમા ધીમા આવેલા જાઓ, ખાઓ ધીમા ધીમા. અને અમે જાય છીએ અહીંથી ચોટીલા, 12-13 કિલોમીટર છે. હવે એક સાથીદાર હારે છે એટલે બોલો ચાલો થોડોક રહી છે. ઓલું થોડુંક મૂંગા જેવું મજા નહોતી આવતી, પણ હવે મજા આવશે. મિત્રો પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચ્યા? ચોટીલા. હમું દેખાય ચોટીલો ડુંગર. બરોબર, તો ચોટીલા પહોંચી ગયા છીએ. થાકી ગયા નહીં? કેવા ઢોર કેવા ખાડા આવે ને કંઈક થાય. ખાડો આવે નાખી મોસમ ભાંગ નાખે. હાલો તમને હાલો ડુંગર ઉપર ચડીને બતાવો. ચોટીલાના ડુંગર ચડી રહ્યા છીએ અને આને તો થાક નહીં લાગે કારણ કે 7-8 કિલોમીટર જાંકી છે. પણ મને એમ થાય કે આમ નથી ચડવો ડુંગર, પણ ચામુંડવાનું નામ લઈને ચડી જવાનું હે. પગથિયા થઈ ગયા ચાલુ. જો જય ચામુંડમાં. તો મિત્રો દર્શન હવે કરી લીધા છે અને હવે જઈએ નીચે. થાકી હુઈ જવાનું છે હવે. તો મિત્રો જમીને આવી ગયા છીએ અમારી પથારીએ. હવે સૂઈ જવાનું છે. મસ્ત મજાનું ગોદડું ને ગાડલું ને ઓશિકું ને બધું મળી ગયું છે. હવે જમાઈ દઈ. સવારે વહેલા ઉઠી અને પછી આપણી જર્ની ચાલુ થશે રાબેતા મુજબ. તો મળીએ કાલ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને જય સોનભાઈમાં.